નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજકમલસિંહ રાજપૂતને આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝ। તો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી પરનું જનતા ડ્રાઈવર વરસાદી માહોલના કારણે ધોવાઈ જવાને લીધે ડેલી રૂટિનના લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરવા માટે જેતપુર પાવી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરણભાઈ રાઠવા, એપીએમસી વાઇસ ચેરમેન મયુરભાઈ પટેલ, જેતપુર પાવી કારોબારી સભ્ય સચિનભાઈ રાઠવા સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચૂંટાયેલા સદસ્યો સહિત જનતા ડ્રાઈવરની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક જ તેને રિપેર કરી વાહન વ્યવહાર શરૂ થાય એ માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો।